રાપર તાલુકામાં પોલિયો રસીકરણ મહાઅભિયાન 33,726 બાળકોને અપાઈ પોલિયોની રસી। વિશ્વ પોલિયો રવિવાર નિમિત્તે રવિવારે રાપર તાલુકામાં 0 થી 5 વર્ષના બાળકો માટે પોલિયો રસીકરણ અભિયાન યોજાયું। રાપર સીએચસી ખાતે નગરપાલિકા પ્રમુખ ચાંદભાઈ ભીંડે, ધારાસભ્યના પીએ વિનુભાઈ થાનકી, મધુબા વાઘેલા અને વિરેન્દ્રસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં અભિયાનનો પ્રારંભ કરાયો। રાપર શહેરમાં 5,302 ઘરોના 4,353 બાળકોને 21 ટીમના 42 કર્મચારીઓ તથા એક મોબાઈલ ટીમ દ્વારા રસી અપાઈ હતી, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 43,079 મકાનોના 29,373 બાળકોને 150 ટીમ, 300 કર્મચારીઓ અને 16 મોબાઈલ ટીમ દ્વારા રસી આપવામાં આવી। આમ સમગ્ર રાપર તાલુકામાં કુલ 33,726 બાળકોને પોલિયોની રસી અપાઈ હતી। સમગ્ર કામગીરી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર રાય તથા સુપરવાઇઝર રામજીભાઈ પરમારની દેખરેખ હેઠળ હાથ ધરાઈ હતી। રસીકરણ માટે સીએચસી, એસટી બસ સ્ટેન્ડ, આંગણવાડી કેન્દ્રો, મંદિરો તેમજ અન્ય જાહેર સ્થળોએ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી હતી।